તો મિત્રો અત્યારે હું તમને લઈને આવી ગયો છું આચાર્ય બેલા ઇન્ડિયન ટેમ્પલ. બરાબર છે. આ ટેમ્પલ કેવું છે એ આપણે આખું અંદર જઈને જોશું. તમારા આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બહારથી તો વ્યૂ આ રીતનું આવે છે અને હવે આપણે જાશું અંદરની તરફ. આ ભારી માત્રામાં પબ્લિક પણ આવેલું છે. આ તમે જોવો છો રિક્ષાની રિક્ષા આવતી જ જાય છે. બરાબર છે. તો હવે આપણે અંદર જાશું. ચાલો. ને અંદરની તરફથી આ રીતે કાંઈક વ્યૂ આવે છે. આ તમે જોઈ શકો છો પાણી અહીંથી ઉપરથી આવે છે. આ બાળકો માટે બેસ્ટ લોકેશન છે. તમે લઈને આવો બાળકોને. તો આની અંદર તમે આવો એટલે પર પર્સન માણસ દીઠ 5 રૂપિયા ટિકિટ છે અને આ જોવા માટેની. અને જો આ વિડીયોગ્રાફી હું કરું છું એટલે એટલા માટે એની ટિકિટ 10 રૂપિયા છે. એમ કે તમારે શૂટિંગ લેવું હોય તો એનો ચાર્જ 10 રૂપિયા લેવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. આ બંદર मामा इधर बैठे देख सकते हो. गुफा टाइप बनाया है. અને હવે આપણે અંદરની તરફ જાશું. આ હું છું. ગુફાની અંદર ટાઈપ મસ્ત બનાવ્યું છે. આનું આર્કિટેક્ચર એક નંબર છે. આ જોઈ શકો છો તમે. भगवान कृष्ण चोरी गो का दूध पीते हुए, गैया मैया का दूध पीते हुए ये तस्वीर है. અહીંયા આગળ આ રીતે એરો મારેલો છે. તમે વાંચી શકો છો. અને ગાય સ્વરૂપમાં બનાવ્યું છે. મસ્ત છે. બાકી આ કાના જ્યાં બેઠા છે દોરી આપી નથી, નકર આપણે ચૂલાઈ લેત. આ તિરુપતિ બાલાજી ભગવાનનું પ્રતિમા છે. આ પણ તમે જોઈ શકો છો. આ બધી પ્રતિમા તમે જોઈ શકો છો અહીંયા આગળ. પછી આ છે બદ્રીનારાયણ ભગવાન. ત્યાં આપણી ઈચ્છા હતી જવાની અહીંયા, પણ અત્યારે બંધ છે એટલે આપણે ત્યાં જઈ ન શક્યા. એના કારણ છોડી. અને આ છે દ્વારકાધીશ જે આપણા ગુજરાતમાં બેઠા છે. વિષ્ણુ નારાયણ. આ ઉપરથી આ તમે જોઈ શકો છો. આ બનાવેલું જ છે. આ તમે વાંચી શકો છો અને અહીંયા તમે જોઈ પણ શકો. આ તમને એક કહેવા માંગે છે જે આ પ્રતિમા બધી બનાવેલી છે એનો તે ઇતિહાસ છે. પણ તમે જોવો તો તમને ખ્યાલ આવશે. અને આના માધ્યમથી એ લોકો આપણને એક સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે સમજીએ. બાકી એ વસ્તુ હું તમને બતાવું છું એ તમે જુઓ. નીચે લખેલું છે ને એ તમે વાંચશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે આ શું કહેવા માંગે છે. જે આ પ્રતિમા જે બનાવીશ ને આપણી ટીમના એક મેમ્બર ફર્સ્ટ પહેલાં બહાર નીકળી ગયા છે ફટાફટ જોઈને. અને અહીંનો આ રીતનો ચાર્જ રહેશે. તમે આવો તો તમે લઈ શકો છો. આ આખો
તો મિત્રો આ હતું હરિદ્વારનું ઇન્ડિયન ટેમ્પલ. આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને મને જણાવજો. જો આવા જ વિડીયો તમે બીજા જોવા માંગતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળવી નવી જગ્યા, નવા લોકેશન અને નવા સ્થળ સાથે. ત્યાં સુધી બધાને સીતારામ. તમે બધા તમારી તબિયતનું ધ્યાન રાખજો. તો અત્યારે હવે રિક્ષા આપણી ચેન્જ થઈ ગઈ છે. પહેલી રિક્ષાથી અલગ હતી, આ રિક્ષામાં આપણે આવ્યા છે અને આમાં જવાનું છે. તો ચાલો હવે જાવી બીજા લોકેશન ઉપર.